શ્રી કૃષ્ણ અને વેલકમ બેક ટુ માય ચેનલ પાયલ એટ વર્ક. મારો થંબનેલ જોઈને તમને એટલો આઈડિયા આવ્યો જ હશે કે પાયલબેન આજે કોઈ લર્નિંગની વાત નથી કરવાના. તો ડેફિનેટલી આજના મારા આ વિડીયોમાં હું તમારી સાથે મારા આ 2 વર્ષના જેટલા પણ અચીવમેન્ટ્સ છે એ શેર કરવા જઈ રહી છું. પ્રાઉડલી મારા અચીવમેન્ટ્સ એઝ અ હાઉસવાઈફ તમારી સાથે ઓપનલી શેર કરવા જઈ રહી છું. સો ફર્સ્ટ ઓફ ઓલ આજે મને એક આ ગિફ્ટ હેમ્પર રિસીવ થયું છે ફ્રોમ આ ડિજિટલ ટ્રેનર. આની અંદર શું છે તો હું તમને શું આ વિડીયોમાં જ લાઈવ ઓપન કરીને બતાવીશ. બટ એના પહેલા મારે તમને એ કહેવું છે કે આજે જે પણ અચીવમેન્ટ બતાવવા જઈ રહી છું ને એ કોઈ ઓવરનાઇટ સક્સેસ નથી. પાછલા 2 વર્ષની ઘણી બધી એવી લેટ નાઇટ્સ લર્નિંગ્સ, ઘણા બધા મારા એવા સેલ્ફ ડાઉટ્સ કે જેના પર મેં ઓવરકમ કર્યો છે, કન્સિસ્ટન્સી અને મહેનતનું પરિણામ છે એ બધું હું તમારી સામે આજે શેર કરવા જઈ રહી છું. અને ખાસ આ વિડીયોમાં મારી સાથે એન્ડ સુધી બની રહેજો. મારા બધા જ અચીવમેન્ટ્સ હું ઓપનલી તમારી સાથે શેર કરવા જઈ રહી છું. આ છે મારું આજનું ગિફ્ટ હેમ્પર જે હું ઓપન કરવા જઈ રહી છું. આ જર્ની મતલબ કોઈને પણ એવું લાગતું હોય કે ઓવરનાઇટ છે પાયલબેને, તો આઈ મસ્ટ સે ધેટ કે ભાઈ આ ઓવરનાઇટ સક્સેસ નથી. અને કઈ બી વસ્તુ ઘણા લોકો મને એમ કહેતા હોય છે કે પાયલબેન ઇઝી વસ્તુ હોય ને એ મારે શીખવી છે. તો જીવનમાં ઇઝી કંઈ હોતું જ નથી. કઈ બી ઇવન આપણે જ્યારે પહેલી વાર રોટલી બનાવતા પણ શીખીએ છીએ તો એ પણ આપણા માટે ઇઝી નહોતી. એક હાઉસવાઈફને સ્પેશિયલી કહી રહી છું. તો શીખવાથી બધું ઇઝી બની શકે છે. અહીંયા જોઈ શકો છો કેટલું મસ્ત આ બોક્સ છે એન્ડ ઉપર નામ લખેલું છે આ ડિજિટલ ટ્રેનરનું. આ બોક્સ ખોલતા એટલી ખુશી થાય છે કે ભાઈ આપણે કહેવાય ને મહેનતનું પરિણામ જ્યારે મળે ત્યારે અંદરથી ગ્રેટફુલનેસ આપણી અંદર આવતી હોય છે. સો સેમ મારી અંદર પણ આ ખુશી શું છે ને હું તમને વ્યક્ત નહીં કરી શકું. બહુ મસ્ત છે. લાઈક આ જુઓ તમે, આ એક છે કોંગ્રેચ્યુલેશન લેટર. અને પેલું કહેવાય ને યુટ્યુબનું જે સિલ્વર બટન આવે, પ્લે બટન આવે, જસ્ટ લાઈક ધેટ આ એક રિવાર્ડ ટ્રોફી ટાઈપ જ છે. અને આ મેં અચીવ કર્યું છે આફ્ટર કમ્પ્લીટિંગ 25 lakhs ઓફ માઇલસ્ટોન ફ્રોમ આ ડિજિટલ ટ્રેનર વિધિન અ યર. હજુ યર નથી થયું આ ડિજિટલ ટ્રેનરમાં મારે. કેટલું ફાઇન છે. જ્યારે આ વસ્તુ હોલ્ડ કરીએ છીએ એક હાઉસવાઈફ તરીકે, ભાઈ એમાં કહેવાય ને કે જેના હાથમાં વેલણ અને કિચન હતું એના હાથમાં આ 25 લાખ માઇલસ્ટોનનું બટન તમે કહી લો, યુટ્યુબ લાઈક, રાઈટ? દેટ્સ ટાઈપ ઓફ ટ્રોફી જેવું જ છે આ. એન્ડ બીજા પણ અચીવમેન્ટ્સ લાઈક મને મારા આ શું કહેવાય લર્નિંગ ટેબલ પર મૂકતા ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે કે ભાઈ વાવ, હાઉસવાઈફ અચીવ કર્યું છે કે જેને 4 દિવસ સિવાય બીજું કોઈ ખબર નહોતું, કે ડિજિટલ વર્લ્ડનું કોઈ નોલેજ નહોતું. 0 થી સ્ટાર્ટ કર્યું. તો એક દિવસ સ્ટાર્ટ કર્યું ત્યારે એ પણ ડાઉટ્સ હતા કે આ બધું વસ્તુ મને આવડશે કે નહીં. કેમ કે જે લેવલે ઇન્સ્ટાગ્રામનો આઈ પણ નહોતી ખબર, કન્ટેન્ટનો સી પણ નહોતો આવડતો, એ જ પર્સન આજે આ બધા અચીવમેન્ટ્સ મેળવી રહ્યું છે. પ્લસ 300 થી વધુ લોકોને કન્ટેન્ટ ક્રિએશન સોશિયલ મીડિયા પર ગ્રો કરવામાં મદદ કરી ચૂકી છું. હું તમને આજે બીજા અચીવમેન્ટ જે મને પહેલા મળ્યા હતા, આ એક છે મગ, જે મને મારી 1 લાખની અર્નિંગ કમ્પ્લીટ થઈ ત્યારે એની સાથે રિસીવ થયો હતો. એની સાથે એક પેન પણ હતી અને એક બોટલ પણ હતી, બટ સમવેર આઈ હેવ મતલબ કે મારાથી મિસપ્લેસ થઈ ગઈ છે. બીજી ટ્રોફી મેં રિસીવ કરી હતી જ્યારે મેં 5 લાખ અર્નિંગ કમ્પ્લીટ કરેલી ફ્રોમ આ ડિજિટલ ટ્રેનર વિધિન 2 months ઓફ સ્ટાર્ટિંગ. મારી જર્ની આ ડિજિટલ ટ્રેનરમાં સ્ટાર્ટ કરીને 2 મહિનાની અંદર મેં આ ટ્રોફીને ગ્રેબ કરી હતી. અને ફર્સ્ટ ઓફ ઓલ કે ભાઈ આ બધી જ વસ્તુ મને મારા ઘરે રિસીવ થઈ છે. મારે કશે આના માટે બહાર પણ નથી જવું પડ્યું, રાઈટ? અને એક હજુ એક ટ્રોફી છે કે જે મેં 10 લાખનો માઇલસ્ટોન, 1 મિલિયન માઇલસ્ટોન અચીવ કર્યો હતો વિથ આ ડિજિટલ ટ્રેનર. ત્યારે મેં આ ટ્રોફીને રિસીવ કરી હતી. એન્ડ આ તો તમારી સામે છે જ. 25 લાખનો માઇલસ્ટોન ઓલરેડી અચીવ થઈ ગયો છે. ઘણો સમય થઈ ગયો, બટ થોડું મને લેટ રિસીવ થયું હતું બીકોઝ મારે ક્લેમ કરવાનું બાકી હતું. અને બીજા નાના મોટા લાઈક સર્ટિફિકેટ તમારી સાથે શેર કરવા માંગીશ. તો ત્યાં મને 2 સર્ટિફિકેટ મળ્યા હતા. આ એક જનરલ સર્ટિફિકેટ હતું કે જે ઈચ એન્ડ એવરી પીપલને મળી રહ્યું હતું કે જેને બુટ કેમ્પ અચીવ કર્યો હતો. બટ બીકોઝ કે હું ટોપ 20માં હતી, દેટ્સ વાય મને એક અલગ સર્ટિફિકેટ પણ રિસીવ થયું હતું અને એના માટે મને સ્ટેજ રેકોગ્નિશન પણ મળ્યું હતું. એન્ડ એના માટે મેં એક બ્લોગ પણ બનાવેલો છે, તમે મારી ચેનલ પર જોઈ શકો છો. અને તમે અહીંયા જોઈ શકો છો
કે ટોપ 20 પરફોર્મર્સ, રાઈટ. સો આ મેં અચીવ કર્યું હતું એઝ અ ટોપ 20 સ્ટેજ રેકોગ્નિશન દિલ્હી બુટ કેમ્પ. સો આ પણ અહીંયા રહેશે. અને બીજા નાના મોટા મારા કોંગ્રેચ્યુલેશન લેટર્સ હરેક અચીવમેન્ટ સાથે મને રિસીવ થયા છે. એન્ડ આ એક બુક કે જ્યારે મેં 1 લાખ માઇલસ્ટોન અચીવ કર્યો હતો ત્યારે સાથે આ બુક પણ મને રિસીવ થઈ હતી. ઓબ્વિયસલી આમાં હું મારા ગોલ્સ પણ લખી રહી છું વિથ આ ડિજિટલ ટ્રેનર. મારું જે બહુ મોટું વિઝન છે, યોર ગ્રોથ ઇઝ માય ગ્રોથ, તો એને લઈને જે પણ મારા ગોલ્સ છે આગળ મારા વર્ક માટેના, એ બધા ઓબ્વિયસલી હું લખી રહી છું. બીકોઝ આ ડિજિટલ ટ્રેનરનું વિઝન એ જ મારું વિઝન છે. એન્ડ દેટ્સ ઇટ. આ જે તમારા અચીવમેન્ટ્સ, લાઈક તમને પણ એવું થતું હશે કે ભાઈ એક હાઉસવાઈફ માટે પોસિબલ છે કે નહીં, ઝીરો નોલેજ છે, કંઈ જ ખબર નથી ડિજિટલ સ્કિલ્સ, મતલબ આ ફિલ્ડમાં મારી જર્નીની શરૂઆત કરવી જોઈએ કે નહીં, હું એક સ્ટુડન્ટ છું કે હું એક જોબ પ્રોફેશનલ છું કે વર્કિંગ વુમન છું. સો ડિજિટલ સ્કિલ્સ વસ્તુ એવી છે કે કોઈ પણ પર્સન શીખી શકે છે. એમાં કોઈ એજ લિમિટ કે ડિગ્રી, એક્સપિરિયન્સ કશું જ રિક્વાયરમેન્ટ નથી. આ કમ્યુનિટીમાં મેં એવા લોકો પણ જોયા છે કે જેઓ ડોક્ટર છે, એન્જિનિયર છે, એન્ડ 12 પાસ 10 પાસ લોકો પણ છે કે જેઓ શીખે છે. જસ્ટ એક જ વસ્તુ મેટર કરે છે આ ફિલ્ડમાં આવવા માટે, જે છે તમારો માઇન્ડસેટ. તમારો માઇન્ડસેટ હોવો જોઈએ કંઈ બી કરવા માટેનો, કંઈ બી શીખવા માટેનો, કંઈ બી લર્નિંગ્સ લેવા માટેનો. દેન ઓલ્સો યુ કેન મેક ધીસ ટુ, રાઈટ. સો કેવા લાગ્યા મારા અચીવમેન્ટ્સ મને કમેન્ટમાં જરૂર જણાવજો. એન્ડ જો તમે પણ મારી સાથે આ ગ્રોથ અચીવ કરવા માંગો છો તો યુ કેન કનેક્ટ વિથ મી ઓન માય વોટ્સએપ નંબર. તમને મારી ચેનલ પર મળી જશે, ઓરેન્જ કા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. મારો વિડીયો ગમ્યો છે તમને તો લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરતા જાજો. આગળ ઘણા બધા ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આવવાની છું. મારી જર્ની આગળ હજી ખૂબ સારા લેવલે આગળ જવાની છે. એન્ડ એ બધી જ જર્ની તમારી સાથે શેર કરવાની છે. તમે પણ મારી જર્નીનો પાર્ટ બનવા માંગો છો તો કનેક્ટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.